બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? અમારી રિક્ષામાં બેસી ગયા. કઈ બાજુ જાવું? પિયો મને લઈ જાય ને? હે આપણે તે જ જાવું? ગામમાં હાલો. પ્રિયલ અમને લઈ જાય ગામમાં. હાલો તું ચાલુ કર લઈ ને. પપ્પાને જ લઈ જવાના. આપણે બે ક્યાં જાવું? હાલો. પ્રિયલ ચોટી તો દેખાડ. અહીં ચડી જા. ચોટી દેખાડ. કેટલા રબર નાખ્યા પીયો? કેટલી ચોટીઓ આવી રહ્યું? અહીંયા ઊંચી આવતી રે તો દેખાય ને. અત્યારે જો પ્રિયલ પપ્પા મેસિંગ ચાલુ કર્યું ને આખા ગરમી રેપચેપ થઈ ગયા. હજી 10 વાગ્યા. ફૂલ ગરમી ઉકળાતો હે ને ગયા નહીં કરવા. છેલ્લો ક્યારો છે હમણાં જોઈ ને આગળ મિશીન કરી દે બંધ. તારે ચોટી તો દેખાડ. આમ કરતા કેટલા રબર નાખ્યા? જો 4 રબર નાખ્યા. એ દેખાણી ચોટી જો. ઓ વાવ. એ લે કોની માથું ઓળાવી દીધું? દાદી કેવું વાળી દીધું? જોતા 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 એક વાડી કરે નખરા કરે. અત્યારે નખરા વધતા જાય બધા જોવે. બસ એમ ન કરે લે ડોકીમાં લાગી જાય. પછી ઓલું તો કર દે, આમ તો કર દે. જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધા? મજામાં? એ જીપડો કાઢ્યો જાય ગાલમાં લાલી ચોટી ગઈ. દેખાતો લાલી તારી લે મસ્તી કરતી જાય ગા. મસ્તી કરે છોકલું. હાલી આ રિક્ષા હાલ આપણે બે જઈએ તો બધાને બાય કરી દે. બાય બાય. રિયલ શું કરે? હિચકા ખાય. હાલો હવે આપણે 12 ગલા કલમ ખડીયો બોલવો ને. હાલો બોલો. ક કલમ નો ક, ખ ખટારા નો ખ, ગ ગણપતિ નો ગ, ક ઘર નો ઘ, ચકલી નો ચ, છત્રી નો છ, જ જલેબી નો જ, ઝબલા નો ઝ, ટપાલી નો ટ, ઠળિયા નો ઠ, ડગલા નો ડ, ઢગલા નો ઢ, હા ઢગલા નો ઢ. હલો ઢગલા નો ઢ, હણ ફેર નો હણ, તો તલવાર નો ત, થાળી નો થ, થાળી નો થ. હા લિસ્ટિક પછી કરજે. બોલ પે ને પેલા હાલો બોલો. થ થાળી નો થ, દડા નો દ, ધજા નો ધ, નગારા નો ન, પતંગ નો પ, ફાનસ નો ફ. હાલો ફાનસ નો ફ બોલી ને. ફાનસ નો ફ. પછી ભમેડા નો ભ, મરચા નો મ, યતીશ નો ય, યતીશ નો ય, રમકડા નો ર, લખોટા નો લ, એ લખોટા નો લ, વહાણ નો વ. હલો પૂરું થોડીક જ રે. હાલો જલ્દી જલ્દી બોલો પૂરી. હલો લખોટા નો લ, વહાણ નો વ, સૈણાઈ નો શ, ષટકોણ નો સ, સગડી નો સ, હરણ નો અક્ષર, જ્ઞાન, પૂરું. પ્રિય લિચકા ખાતી ખાતી હું બોલે? કક્કો. કલમ ખડિયો આવડી ગયો ને આખોય? હવે એકડા બોલશું ને પછી ABCD ઈ કાલે. હવે બરાબર. હાલો હવે બરફ લેવા જાવ અમારે. હાલો બાય બાય. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અટાણે લગભગ 1 થવા આવ્યો હે. મારે વારો હતો ને અટાણે જ આવે શૂટિંગ કરવાનો. બરોબર જમવાનો ટાઈમ થાય આપણે. આજ તો જો જમવામાં ભીંડાનું શાક ને ભેગા હોય રોટલા. પણ આજ છે ને લોટ
વા મૂકી હતો ઘંટીએ ને હું આવ્યો ઘરે મોડો ઘંટીએ પીડો તો મારે કાંઈ કાલે છે ને રવિવાર હતો, હા કાલે રવિવાર હતો તો અહીંયા ઘંટી ગણી હોય ને કાલે રોટલા જ ખાવાતા બે ટાણા રોટલા કરી નાખ્યા. તે લોટ થઈ ગયો પૂરો. અટાણમાં લોટ જોતો હોય તો વહેલું દવડા મૂકવા જવું પડે. પછી આપણે દહીં જોઈએ ટાઈમે તો નો જ આપે ને, તોય પણ અહીંયા સારું છે કે આપણે આપી દઈએ. એટલે એની તો દરી દીધું તું. એની હું મૂકવા ગયો ને સવારે ત્યાં જ મને કીધું તું કે હમણાં એ અડધી પોણી કલાકમાં થઈ જાય, પણ મારે અહીંયાથી જવાનું હતું ગામમાંથી. હું ગામમાંથી પાછો આવ્યો ને ત્યારે લેતો આવ્યો ને ત્યાં પીતો ને રોટલીનો લોટ બંધાઈ ગયો હતો, કારણ કે હું કઈ ગયો હતો કે દહીં આવશે લગભગ સાંજે. પણ એ તો વાત બરોબર પણ છે ને, ભીંડાના શાકમાં તો એ જ છે કે રોટલી તો ખાવી જોઈએ. જોઈ છે કે ભેગા જો ને ભાત બની ગયા, આપડે મસ્ત મજાની દાળ, પીયુના સ્પેશિયલ પાપડ છે, પીયું ને ખાવાના. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આખી યુટ્યુબ ફેમિલી ની આપડી સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જાજા ને જાજા ને આપડે આજે જમવા બેઠા ને બપોરા કરવા બેઠા અને સીતારામ જય શ્રી કૃષ્ણ થઈ રહ્યા ને કે અટલા બધી ને રાંધવામાં હતા. ખાવા આવી એને ટાણું છે ભાઈ, દેખી જાય ને એટલે એને ખબર પડી જાય. એને ખાવું બી, એના દાળ માંથી બી કાઢી લેતા હાલે હાલે પ્રિય જાય નહીં અને દે નહીં ત્યાં સુધી. એને હવે આવશે, હવે પૂરું થાય તો અહીંયા આવશે. માંડવીના બી બહુ વાલા હતી. માંડવીના બી ના એવા હતા. આ પ્રિયલ હાલ પાપડ ખાવા. હાલો પાપડ, પ્રિયનો પાપડ થઈ ગયો. હાલ કાલે મગ ભાત હાલ, હાલ. બનાવ્યા હતા, આજે દાળ ભાત બનાવ્યા. તો હાલો બધા બપોરા કરવા આવી જાવ. હાય તેમ છે ચોપડી. ઓહો આ તો જો કામ કરે. એ કે મારે કોદારી ક્યાં, કોદારી લઈને જ જાવું. છોકરી ગરમી ચડી ગઈ. હાલ હાલ છેલ્લો ત્યારો રહ્યો ને પછી એનું છેલ્લો છે હવે. સવારે વૈરા તો જા આમાં. એ તો આ બાજુ ભીનું હોય તમે આમથી ફરી ફરીને હેઠા અહીંયા આવ્યા. આ બે પારિયા ને સવારે પાઈ દીધા હતા, બધું ભેગું ન પી હવે. પછી મારે જવાનું હતું ગામમાંથી, પાણી વાળી નીકળી ગયો તો. આવીને ગયો પછી ખાધું પીધું, આરામ કર્યો, ઉઠીને પછી કરી દીધું ચાલુ જા એટલું પાઈ દીધું. ઓલી બાજુ ભીંડા ના બાજુ ગુવાર થઈ ગયા જો આપડા ગુવાર જો તમને દેખાડે. એ બધા અસર છે ને અમુક જો આવા થવા માંડે. પીરા હારા થવા માંડ્યા જો. પીરો છોડવો હવે સુકાઈ જાય. પીરો થઈ ગયો. અહીં જો ફાલ આવ્યો જો, હજી એવડો છોડવો હોય નાનો એમાં ફૂલ આવ્યો. આમાં આવ્યો જો ગુવાર દેખાડે. હાલ જો ગુવાર નું શાક બનાવવાનું હોય. નાના નાનો આવ્યા ગુવાર જો રિયા, ઝીણા ઝીણા. આ રહ્યો આ ગુવાર છે જો, અહીંયા છે જો. ઓહો જો એ બાજુ જાય. હાલો ચલો નાનકડા છોડ હે તો એ વેલો ફાલ આવી ગયો કે આવી જાય. બરાબર જો આમાં ઝુમખા ઝુમખા મસ્ત આવ્યા. હવે તો શાક સુકાઈ ગયો જો. હા લે જો લીલો સમ છે એમાં ફાલાય છે. હા પીરો થઈ ગયો. છોડવો આ હુકાતો જ જાય. એ અમારે ખબર નહીં, દર વર્ષે એમ જ થાય. ગમે એ કચ્છામાં વાવ્યું હોય અમારે અહીં આપણે તો ઠીક, પણ બધાય આજુબાજુમાં કોઈ વાવે ને ગુવાર એટલે એમ જ થાય. ખબર નહીં ના ઓલા મૂરમાં એમ કહે ને કે તરકીડી આવતી હોય કે પછી ઓલી જીવાત આવતી હોય. તો જોઈ ને આમ કરકોલીને ખાઈ જાય. ઓહો છોડવા જો આમ ફૂકાવવા માંડે. હા એકલે એકલે તો અવડા થઈ ગયા, ફાલ આવી ગયો. આમાં આખાઈમાં આપણે ઘાટો ઘાટો વાગ્યો હતો. બધાય મજા આમાં આ પારીમાં તો છે જ નહીં. આ પારીમાં તો છે જ નહીં જો, આગળ તો છે જ નહીં. એવા ખાચા પડી ગયા તો હવે પાછું પાણી વાળું ને આજ માં ભૂલી ગયા. નકા આજે જેમાં બી નાખવા હતા. તોય આપણે ઘાટા વાવ્યા તો એ શાક તો કરવા જેટલા નહીં કરે, પણ આમાં કેટલી આપણે મહેનત. ગુવાર તો
તો કોરવા વયા જાય મહેનત કેવી કરી આમાં કેટલી બધી મહેનત પડી. જો જો આ ગુવારે આમાં તો સુકાઈ ગયું. ગુવારે આવ્યા હતા જો હા હવે આ ગુવારે સુકાઈ જાય અને છોડવો સુકાઈ જાય છે ઈ લીલા છમ છે અસલ. જો આ રાખે આખી છે આ ક્યારામાં ને આ ક્યારામાં. જો આ કે આગળ છે જ નહીં. ગુવારમાં ખાલી નેદવા ખોદવાનું ને એવું હોય એને દવાઈ ઓછી જોઈએ લગભગ જોઈએ જ નહીં દવા દવા તો આપણે છાંટી જ નથી ને પાણી ન જોઈએ હવે આને પાણી અઠવાડિયે આપીએ ને તોય હાલે વધારે પાણી આપીએ ને તો એ ઓલા થઈ તોય ઓલા થવા માંડે પાણી લાગે ને પીડા પડવા માંડે બરાબર. તો નસીબ જેટલા રહે એટલા બીજું જવાય બગલા આવ્યા. ભીંડા ભીંડા તો આપણે ઉતરે હતી. ભીંડા આવ્યા જો જો આર્યા નાના નાના ભીંડા. સવારે જ ઉતારી લીધા આ એરિયા જો નાનકડું ભીંડું આવ્યું. પ્રિય જો ભીંડા આ રહ્યું નાનું નાનું ભીંડું જો છે ને એવડુંક ને શું કરો આજે ઉતાર્યા હતા તો ખરી. હાલો તમે ઓલી બાજુ આવજો હું છે ને જ્યાં ક્યારો ભરાઈ ગયા જો ક્યારો ભરાવા આવ્યો હવે. મશીન બંધ કરતા આવું ને કે છલી જા હાલો હાલો ઓલી બાજુ જઈ આપણે વાઢવાનું છે ત્યાં દીકો. અહીં તો પૂરું થઈ ગયું કામ. તો જા એક આખો ત્યારો ભરાઈ ગયો. બધું આખું પૂરું કમ્પ્લીટ થઈ ગયું. હા હા જાય જો એક બગલો વાં છે એક બગલો અહીં છે ને આટલો જ ત્યારો બાકી રહ્યો છે. હાલો હવે ઘરે જાવું હે પાણી જોતું. હાલો પી આવ્યો. ખેતરમાં કામ કરતું તું થાકી ગઈ ને પછી ભૂખ લાગે ને તો જો નાસ્તો લઈ આવ્યા. પ્લેન દેખાશે જો પ્લેન પ્લેન દેખાશે. હા તો આવી ગયા ને જો અટાણે હવે ખેતરનું ને બધું કામ પૂરું થઈ ગયું. કેતા પીજો મોટી મોટી વેફર નીકળી ને એમાં તો જો નાસ્તો લઈ આવ્યા. ખેતરમાં કામ કરીને ભૂખ લઈ ગઈ ને મારી ફેવરેટ ચોકડી ટેસ્ટી તે પ્રિયલ હાટું વેફર લઈ આવ્યો છો. તીખા સેવ મમરા ને એવું બધું એમ કહે કે વેફર જાજી ન ખવડાવાય પીયું જાજી નહીં ખાવાની બરોબર એટલે તો આપણે થોડીક લીધી નાનકડી લીધી ને વેફર. મમરા ખાશું મમરા વઘારવાથી જ આમાં સેવ લીધી હતી મમરા વઘારવા હતું. આ ચેવડો હોય ને એમાં લઈ આવ્યો બધું થોડો થોડો. તો પ્રિયલ શું છે કે કંઈ ખાવ ફંદા કરતી હોય ને તો દેવા થાય તો એને બગાવવા થાય. બીજું બધું અંદર મૂકી દેવું ને. તો જો ખેતરમાં ગયા હતા કામ કરે ને પછી પ્રિયલ કઈ આ પટમાં જો ઘડીક રમવા આવ્યા. ઓલા મોટા છોકરા જો ઓલી બાજુ રમે બધાય આજે કે બે દડા નથી લઈ આવો મોટા ને નાના ને બધાય ભેગા. બધા ગઈ કાંઈ બે દડા નથી લઈ આવો સાયકલ લઈને આવતી. સાયકલ ઘુમરા મારી હા તો સાયકલમાં અહીંયા બધું સાચવી લીધું. નાસ્તો વાપરી હતી કે હું સાયકલ લઈ આવું એમાં કઈ મૂકી દે નાસ્તો એઠો ન રખાય ને. જો જો હમણાં પ્રિયલ તને કઈ વેફર ભાવે? મોરી. પછી બીજી કઈ ભાવે? ડુંગળી વાળી. પછી બીજી કઈ ભાવે? તીખી. હા ઓલી ફોદીના વાળી આવે ઈ. તું સીવું બહુ ખાવ ને? હા પિયરમાં પાણો રહે કાંઈ બેસી જાવ. ચાલો બધા જો નાસ્તો કરવા. હાલો બધા બધાય નાસ્તો કરવા આવી છે. તારી વેફર તો પૂરી થઈ જશે હે? પાછી લઈ આવું બીજી લઈ આવું. તો પછી તું બીજી લઈ આવી દઈ. પીયું બીજી લઈ આવી દેશે પપ્પા ભેગી સ્કૂટરમાં જઈને હા કે લઈ આવી દઈશ? નહીં લઈ આવી દે? હા પડાય કે હું લઈ આવી દઈશ એમ કે. મલક નાસ્તો લઈ આવું ક્યાં. તો જો બસ હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને વાહ પીયું વાહ. હર મહાદેવ. હવે આમ બાય બાય.